निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं पुरतो रसिका भुवि भावुका नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञाना समर्थ जीवानामस्माकं सर्वदा सदार्थम्। श्रीमद् भागवत प्रसंग तारीख 1 डिसेंबर 2021 सत्र क्रमांक 248 248। श्री ठाकुरजीना श्री चरणों में पुनः एक वखत સદૈને દંડવત પ્રણામ કરી અઠવાડિયાના મનોરથથી પોતાના પરિવાર વતીથી આપ સૌને ભગવત સ્મરણ કરી અનુસંધાન લઈ લઈએ આપણે શ્રીમદ ભાગવતજીનો અષ્ટમ સ્કંદ એનો 19મો અધ્યાય જે આપણે શ્રવણ કરી રહ્યા છીએ। 25 શ્લોક આપણે શ્રવણ કર્યા। 26મા શ્લોકથી આપણે આરંભ કરીશું। ગયા સત્રમાં જે શબ્દ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા એ હતો સંતોષ, સેટિસ્ફેક્શન। ચરિત્ર તો વામન ભગવાનનું છે, બલિરાજાનું છે, પણ સાથે સાથે માનવ જીવનનું ઘડતર કરે છે શ્રીમદ ભાગવત। ઘણા સિદ્ધાંતો આપણા જીવનમાં જે ઉપયોગી છે, શ્રીમદ ભાગવત એન્ડ હ્યુમન લાઈફ આપણે વિચારી શકીએ તો અનેક સિદ્ધાંતો આપણને દરેક ચરિત્ર કંઈક ને કંઈક આપણને શીખવાડે છે। ગુણગ્રાહ્ય દ્રષ્ટિ રાખી આપણે સતત આપણે આટલા વખતથી એનાથી લાભાન્વિત થઈ રહ્યા છીએ, કારણ કે આ વાણી દિવ્ય છે, ભગવત વાણી છે, ભાગવતની વાણી છે। અને એમાં પણ જ્યારે ટીકાકારો આપણને આ બધા અર્થઘટન સમજાવે છે ત્યારે એક વિશેષ દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થાય છે। આપણા સૌનું સૌભાગ્ય છે। શ્રી વામનજી આગળ નિરૂપણ કરે છે 26મા શ્લોકમાં, યત્રચ્છાલાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે। એક એક શ્લોકમાં એક એક શબ્દમાં આપણને સિદ્ધાંત મળે છે। આપણે બ્રહ્મ તેજને વિશે વિચાર કર્યો હતો શ્રી વામનજીના યજ્ઞોપવિત સંસ્કારના પ્રસંગમાં। બસ એનું અનુસંધાન અહીંયા આગળ લઈ લેવાનું। બ્રહ્મ તેજ વધે કઈ રીતે શ્રી વામનજી એવી આજ્ઞા કરે છે, યત્રચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે। ભગવદ ઈચ્છાથી જે પણ કંઈક પ્રાપ્ત થયું છે એમાં સંતોષ રાખે એનું તેજ વધે છે, એ બ્રાહ્મણનું તેજ વધે છે। સુદામાજીનો ઉલ્લેખ કર્યો હતો ગયા સત્રના વિરામ સમયે। અત્યંત તેજસ્વી હતા, ભૌતિક સંપત્તિ તો ન હતી પણ અલૌકિક સંપત્તિના સ્વામી। યદૃચ્છોપપન્નેન ત્યાં પણ શબ્દ મળશે આપણને। અહીંયા આગળ જે મળે એમાં સંતોષ માને ભગવાન સ્વયં પણ અહીંયા પણ આજ્ઞા કરે છે। અને આપણે જે શ્રવણ કર્યું છે શ્રી રૂકમિણી વિવાહના પ્રસંગમાં, જે સંદેશ લઈને જે બ્રાહ્મણ પધારે છે, જે સંવાદ થાય છે પ્રભુની સાથે, એમાં પણ કંઈક આવા જ શબ્દો મળે છે આપણને। આ ભગવાનનો સિદ્ધાંત છે, આ ભાગવતનો સિદ્ધાંત છે, આ બ્રાહ્મણોએ પોતાના જીવનમાં ઉતારવા લાયક સિદ્ધાંત છે। યત્રચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે। બ્રાહ્મણનો તેજ સંતોષ એના કારણે વધે છે। અને તત્ પ્રશામ્યથી સંતોષને બદલે અસંતોષ હોય તે ઝાંખું પડી જાય છે। અને ઉપમા આપી છે કઈ રીતે ઝાંખું પડે? અગ્નિ પ્રજ્વલિત હોય, એ અગ્નિમાં જલ પધરાવવામાં આવે તો અગ્નિ બુઝાઈ જાય। બસ એ જ રીતે બ્રાહ્મણના જીવનમાં સંતોષને બદલે અસંતોષ હોય, એનું તેજ ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે। ઘણાના જીવનમાં જોવા મળે છે આપણને
જુઓ રાજા, આપ ભલે મને બાલિશમતી કહો, હા, પણ મારી આ સમજણ છે. આપને લાગે હું બાળક છું, વાતો મેં વૃદ્ધ જેવી કરી, માંગવાનું આવ્યું તો 3 પગલા પૃથ્વી માંગી, પણ આ શાસ્ત્રનો મત મને ખ્યાલ છે, એટલા માટે સંતોષમાં મારું જીવન સુખી છે એવું હું માનું છું. અને એટલા જ માટે તસ્માત ત્રીણી પદાન્યેવ ઋણે ત્વદ્વરદર્શભાત. આગળ પણ એમને વરદર્શભાત કહ્યું, અહીંયા પણ કહ્યું. આપ તો આપવાને માટે સામર્થ્યવાન છો, આપી શકો છો, આપનારાઓમાં ઉત્તમ પણ છો, અગ્રગણ્ય પણ છો, છતાં પણ મને તો કેવળ ત્રીણી પ્રદાનની 3 પગલા પૃથ્વી જોઈએ. શેના માટે? એતાવતૈવ સિદ્ધોહમ વિત્તમ યાવત પ્રયોજન. જીવનમાં અવતારવા જેવો સિદ્ધાંત શ્રી વામનજી સમજાવે છે. બસ મને એટલું મળે જેનાથી મારું આજીવિકા, મારું જીવનનો નિર્વાહ થઈ શકે, મારા માટે એટલું પર્યાપ્ત છે. દ્રવ્ય એટલું હોવું જોઈએ. શ્રી વામનજી આજ્ઞા કરે છે, એતાવતૈવ સિદ્ધોહમ વિત્તમ યાવત પ્રયોજનમ. જેના દ્વારા જીવન નિર્વાહ થઈ શકે એટલું મારા માટે પર્યાપ્ત છે. આ સંતોષનો આદર્શ છે. પોતાની જરૂરિયાત પૂરતું જે લેશે એને દોષ નથી. 3 પગલા પૃથ્વી માંગી હતી. સિદ્ધાંત ભગવાન કહી રહ્યા છે, સરળ ભાષામાં વિચારીએ, જેના વિના, જેના વગર જીવન ન નભે એનું નામ જરૂરિયાત. અને એની પાછળ આપણે જેટલું બધું વધારે રાખીએ, બસ એ બધી જંજાળ છે. રાજા, તમે તો ઉદાર છો, આપવાને માટે ઘણું બધું આવ્યો ત્યારનું આપે કહેલું છે, મારા માટે આટલું પર્યાપ્ત છે. ચતુર છે ને પ્રભુ, માટે 3 પગલા માંગ્યા છે. બલીને પણ સંદેશ આપ્યો, વધારે નથી જોઈતું, મને અધિક નથી જોઈતું, હા, સ્વલ્પ જોઈએ છે. બલીને એના સ્થાન અને માન આ બંનેનું ભાન કરાવી દીધું. સુદૃઢ રીતે પોતાની માંગણી એની રજૂઆત કરી છે, વિલક્ષણતા સમજાવી છે. આપ તો દૈતેન્દ્ર છો, ઔદાર્ય આપનામાં રહેલું છે. હોય અને આપે ને એ ઉદારતા છે, પણ ન હોય છતાં પણ આપ્યા વગર રહી ન શકે, ત્યાં આગળ ઔદાર્યની સાથે સાથે પ્રીતિ નામનો ધર્મ છે. એક પ્રસંગ મેં આપ લોકોને કહ્યો હતો. વૈષ્ણવનો સંઘ જાય છે અને એમાં એક માળી હોય છે, પોતાનું દાતરડું વેચી અને માલાજી સિદ્ધ કરીને શ્રી ગુંસાઈજી પ્રભુ ચરણને ધરાવે છે. કશું સાધન નથી એની પાસે. આ સ્નેહ છે અને સમર્પણ કરવાનું છે. સંપત્તિનું તો કરીએ, પણ એ સંપત્તિની સાથે સાથે સ્નેહ હોવો જરૂરી છે. ઘણા પ્રસંગો મળશે વાર્તા પ્રસંગમાં, તો એના માટે સ્નેહપૂર્વક સમર્પણ, પોતાનું સર્વસ્વ નિવેદન કરવા વાળા કેટલાય વૈષ્ણવો. શીતકાલ ચાલે છે ને અત્યારે, ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ છે ત્રિપુરદાસ કાયસ્થનો. વાર્તા પ્રસંગ જેમણે વાંચ્યા હશે, શ્રવણ કર્યા હશે, એમને ખ્યાલ હશે. પ્રતિવર્ષ ખાન વસ્ત્ર મોકલતા હતા શ્રી ગોવર્ધનનાથજીને માટે. એ આખો પ્રસંગ વાંચીએ એટલે ખ્યાલ આવશે આપણને. ભગવાને એમનું વસ્ત્ર તો સ્વીકાર્યું, એમનો સ્નેહ સ્વીકાર્યો છે. પ્રભુ પરવશ શેનાથી થાય છે? ભાવથી થાય છે. સાનુકૂળતા હતી ત્યારે તો આપ્યું, પ્રતિકૂળતા હતી, બહુ સાદું ખાદીનું કહી શકાય ને એવું વસ્ત્ર મોકલ્યું છે. અને શ્રી ગોવર્ધનનાથજીને ઠંડી લાગી છે, ગમે એટલા વસ્ત્ર લાવ્યા, એ ઠંડી દૂર નથી થઈ. પણ જે વસ્ત્ર મોકલ્યું હતું ત્રિપુરદાસ કાયસ્થે, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને અણસાર આવી ગયો અને ત્યારે આજ્ઞા કરી કે એમનું આવ્યું છે કે નહીં? તો કે આવ્યું છે, પણ સાદું હતું એટલે મૂકી રાખ્યું છે. તો કે તરત મંગાવો એને. તાબડતોબ એના માટેનું જે સિદ્ધ કરાવવાનું હતું એ સિદ્ધ કરાવ્યું વસ્ત્ર અને શ્રી ગોવર્ધનનાથજીને ધરાવ્યું. આ સ્નેહ છે. સાધન તો જતા રહ્યા, અને સાધન જતા રહ્યા
છતાં પણ જે સ્નેહ હતો એ સ્નેહ ખડિયાનું એક ઢાંકણું હોય ને એને વેચી ના લાવ્યા હતા, કોઈ સાધન બચ્યું નથી. બસ આ ભક્તનો જે સ્વધર્મ છે તેનું નિરૂપણ કર્યું છે પુષ્ટિ માર્ગે દ્રષ્ટિકોણ. જરૂરિયાત હોય એટલું હોય એમાં સુખ છે. સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગની જે વાત કરીએ છીએ આપણા શાસ્ત્રોમાં તેનું ઘણું મહત્વ છે. હવે જ્યાં પણ નેસેસિટીઝ જરૂરિયાતની કરતા વધારે જ્યાં ભેગું થાય છે ત્યાં મોજ શોખ આવે છે. અને જેવા મોજ શોખમાં વ્યક્તિ અટવાય છે એ મોજ શોખમાંથી આગળ આગળ એની અવનતિ કઈ રીતે થતી જાય છે એ ખ્યાલ નથી આવતો. પહેલા તો શોખ સારા લાગે, પણ શોખ પૂરા ન થાય તો શોખના સાગરમાં એને ડૂબાડી દે તો બહુ આશ્ચર્ય નહીં. જેટલી મોજ શોખમાં પ્રીતિ થાય એટલું પ્રભુથી દૂર થઈ જાય, વિમુખ થઈ જાય. સદાચાર જતા રહે એના, અને સદાચાર જાય એટલે અનાચાર આવે. કંઈક તો જોઈશે ને જીવનમાં. સદાચાર હોય, ભગવત સેવા કરે, અનાચાર તરફ વળે, મન મૂંઝાય નહીં. અત્યાર સુધી સારા વિચારો હતા, મોજ શોખમાં મન આસક્ત થયું, સદવિચાર જતા રહ્યા, દુર્વિચારની શરૂઆત થઈ. અને દુર્વિચાર આવ્યા, મનમાં સંતાપ થવા લાગ્યો, શોક થવા લાગ્યો. આ અત્યારના સમાજમાં જે દેખાઈ રહ્યું છે એ છે. કેટલા ઉત્તમ પાત્રો છે શ્રીમદ ભાગવતના, વિચાર કરો જરા. બલિરાજા ઘણું બધું આપવા તૈયાર છે. એ દાતાનો ઔદાર્ય છે. એક તરફ દાતાનું ઔદાર્ય છે, બીજી તરફ માંગવાને માટે પ્રભુ પધાર્યા છે. યાચકનો સંતોષ છે. દાતા કહેશે વધારે લો, યાચક કહેશે કે મારે વધારે નથી જોઈતું. બસ આ ભારતની સંસ્કૃતિનું દર્શન આપણને શ્રીમદ ભાગવત કરાવે છે. ગ્રીડીનેસને સ્થાન નથી, લોભને સ્થાન નથી, ક્યાંય પણ અસંતોષને સ્થાન નથી. આ વામન ચરિત્રનો સંદેશ છે. વિનંતી કરી કે વધુ માંગો. બ્રાહ્મણ પુત્ર છો, બીજે ક્યાં માંગવા જશો? પણ વામનજીએ કહ્યું મારે નહીં જોઈએ, વધારે મારે જંજાળમાં અટવાવું નથી. અસંતોષ રાખીશ તો અસંતોષની આગ એવી છે કે કાયમને માટે બાળ્યા કરશે મને. અગાધ સામ્રાજ્ય મળે, કોઈ સુખ શાંતિ નહીં મળે એનાથી. ઘણું સમજાવ્યા, ના માને. બસ ભગવાને પોતાની વાત પકડી રાખી. મારે 3 પગલા કર્યા. અને સ્કૂલ કોલેજમાં આજ ભણ્યા હતા ને આપણે, બેઝિક નેસેસિટીઝ કેટલી? ફૂડ, ક્લોધિંગ ને શેલ્ટર. ખાવાને માટે અન્ન જોઈએ, રોટલો જોઈએ, પહેરવાને માટેનું વસ્ત્ર જોઈએ, રહેવાને માટેનું ઘર જોઈએ. આ એક બેઝિક નેસેસિટીઝ છે. પછી અત્યારના સમયમાં મેં આગળ કહ્યું હતું એ પ્રમાણેમાં 2 પાસા ઉમેરાયા છે. એક પીવાને માટે શુદ્ધ જલ અને શ્વાસ લેવાને માટે શુદ્ધ હવા, વાયુ. આ 2 ઉમેરાયા છે. એ પણ જરૂરી છે. ગંભીર પ્રશ્ન છે, આપણે ચર્ચા કરીશું આગળ, એટલે એની ચર્ચામાં નથી જતા આ વાતને માટે. પણ આ ભાગવતનો સિદ્ધાંત છે. જરૂરિયાત સંતોષાય, એમાં સંતોષી રહે, એ પણ પ્રભુને. બલિરાજાએ તો પોતાનું કર્તવ્ય નિભાવ્યું. સમજાવવાને માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ સમજી ન શક્યા, માન્યા નહીં. પોતાની વાત, પોતાનો સિદ્ધાંત પકડી રાખતો. હવે બલિરાજાએ સંકલ્પ કરવાને માટેનું ચલ લીધું છે. ઇત્યુક્તઃ સહસન્નાઃ વાંછાતાઃ પ્રતિગૃહ્યતાઃ. હસી પડ્યા. હસન આ હસતા હસતા બોલ્યા, મારું કર્તવ્ય હતું આપને વિનંતી કરવાનું. માનવું ના માનવું, હું શું કહી શકું વધારે? જે પ્રમાણે આપનું મન પ્રસન્ન હોય, આપને જેટલી આવશ્યકતા હોય, વાંછાતાઃ પ્રતિગૃહ્યતાઃ, જેટલું જરૂરી હોય એટલું લેજો. અને વામનાય મહિન્દાતુ, મહી એટલે પૃથ્વી. વામન ભગવાનને આપવાને માટે જગ્રાહ હાથમાં લીધું. શું લીધું?
જલભાજનમ, જલનું પાત્ર લીધું છે. દાન આપવાનું હોય એના માટેનો સંકલ્પ કરવામાં આવે, શાસ્ત્રનો નિયમ છે. હવે જેવું જલનું પાત્ર હાથમાં લઈને સંકલ્પ કરવાને માટે આગળ વધે છે, જલનું પાત્ર જેવું હાથમાં લીધું છે, અને એ સમયે એમના ગુરુજી શુક્રાચાર્યજી આગળ આવ્યા છે. પોતાના સેવકનું, પોતાના શિષ્યનું હિત વિચારે છે. 29મા શ્લોકથી આરંભ થાય છે અધ્યાયના અંત સુધીમાં શુક્રાચાર્યજીની નીતિ. વિષ્ણવે શ્વામ પ્રદાસ્યંત મુષના અસુરેશ્વરમ જાનૌ શિખરશિરમ વિષ્ણોઃ શિષ્યમ પ્રાહ વિદાંબરા. જાણી ગયા છે શ્રી શુક્રાચાર્ય. વામનજી એમને પૃથ્વી આપવાને માટે બલિરાજા તૈયાર થયા છે. આપણે શુક્રાચાર્યજી ત્યાં ઉપસ્થિત હતા, જોયું છે, સાંભળ્યું છે. અને એ સમયે શિષ્યમ પ્રાહ વિદાંબરા, વિદ્વાન છે, જાણકાર છે. અસુરોના ગુરુજી તરીકે શ્રી શુક્રાચાર્યજી છે, દેવોના ગુરુજી તરીકે શ્રી બૃહસ્પતિજી છે. બંનેનું પોતપોતાનું સામર્થ્ય છે. શાસ્ત્રમાં ઘણા વિસ્તારથી આ બધા ચરિત્રો મળે છે. જાણતા હતા વધુ, માંગવા આવનાર કોણ છે, એનું પરિણામ શું આવશે એ પણ ખ્યાલ હતો. અને એટલા માટે બલિરાજાને કહી રહ્યા હતા. શુક્રાચાર્યજીની નીતિ આ શ્લોકથી આરંભ થાય છે શ્રીમદ ભાગવતમાં. નીતિ એટલે આપણને આપણા આચરણને વિશે માર્ગદર્શન આપે, આ નીતિ શાસ્ત્ર છે. વ્યવહારમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ શીખવાડે, આ નીતિ શાસ્ત્ર છે. રાજા હોય તો રાજાએ પોતાનો રાજ્ય કારભાર કઈ રીતે ચલાવવાનો એ નીતિ શાસ્ત્ર શીખવે. પ્રજા હોય તો પ્રજાએ કઈ રીતે રહેવું એ નીતિ શાસ્ત્ર શીખવે. પુરુષ હોય તો પુરુષના શું ધર્મ છે, સ્ત્રી હોય તો સ્ત્રીના શું ધર્મ છે, બાળક હોય, વિદ્યાર્થી હોય, યુવાન હોય, એમનું શું કર્તવ્ય છે, આ શીખવે છે. એ નીતિ શાસ્ત્ર શીખવે છે. કયા નિયમ પાળવા જોઈએ એ નીતિ શાસ્ત્ર શીખવે છે. દેશ, કાળ અને પાત્રને અનુસાર એ નિયમોનું એક ગઠન કરવામાં આવ્યું છે, અને એ નિયમ એનું નિરૂપણ નીતિ શાસ્ત્ર કરે છે. કોઈ સ્વાર્થ નથી. હા, કેટલીક નીતિ પ્રસિદ્ધ છે. અહીંયા આગળ શ્રી શુક્રાચાર્યજીની નીતિ છે, આપ લોકો જાણો છો એ ચાણક્ય નીતિ છે, આપ લોકો જાણો છો એ વિદુરજીની નીતિ છે, એમ શુક્રાચાર્યજીની નીતિ છે, એવી રીતે બૃહસ્પતિજીની પણ નીતિ છે. આ 4-5 નીતિઓ પ્રસિદ્ધ છે, પણ વિશ્વમાં વધારે પ્રસિદ્ધ છે ચાણક્ય નીતિ અને વિદુર નીતિ. કોઈ સ્વાર્થ નથી આ બધા, સમાજનું કલ્યાણ થાય એટલા માટે નીતિ શાસ્ત્ર છે. દેશ, કાળ, પાત્રને અનુસાર કઈ રીતનો વ્યવહાર કરવો જોઈએ, આપણે કઈ રીતે પોતાનું જીવન જીવવું જોઈએ, આ નીતિ શાસ્ત્ર શીખવે છે. દેવર્ષિ નારદજીની પણ એ રીતની જ નીતિ છે. મનુષ્યના જીવનનું ઘડતર કરે છે આ મહાપુરુષો. અને બાલ્યાવસ્થામાં જો નીતિ શાસ્ત્ર ભણવામાં આવ્યું હોય તો એ બાળકનું સૌભાગ્ય છે. જીવનનું ઘડતર આ શાસ્ત્ર કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, ઇતિ વૈરોચને સાક્ષાત ભગવાન વિશ્વરવ્યયા કશ્યપાદતિ દેવજાત દેવાનામ કાર્ય સાધકા. શુક્રાચાર્યજી કહે છે, સુખદેવજી મહારાજનું શ્રી શુક્રાચાર્ય બોલી રહ્યા છે, કહી રહ્યા છે, વૈરોચન, વિરોચનના પુત્ર, આ તો સાક્ષાત ભગવાન વિશ્વરવ્યયા, આ બીજું કોઈ નથી. હા, તને આ વામન સ્વરૂપે કોઈ બ્રાહ્મણ કુમાર દેખાય છે, પણ આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ તારે ત્યાં આવ્યા છે. અવ્યયા, જેનામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. અવ્યય વ્યાકરણ શાસ્ત્ર. કેટલાક અક્ષર, કેટલાક પદ એવા હોય, કેટલાક શબ્દ એવા હોય જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર ના આવે. અવ્યય ભગવાનના
જે પ્રમાણે શ્રીમદ ભાગવતમાંથી આપણે પુરુષોત્તમ સહસ્રનામ એનું અનુસંધાન લઈએ છીએ, એવી રીતે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એમાં પણ ભગવાનના અલગ અલગ નામ છે. એવા છે ભગવાન. શાસ્ત્ર પરિચય આપે, અવ્યય, નિર્વિકાર છે. મનુષ્યના જીવનમાં વિકાર છે, ભગવાનમાં વિકાર. પરિચય આપ્યો સંક્ષિપ્તમાં ને કહ્યું કશ્યપાદ તેરી જાતો. જો બલી અહીંયા આગળ આવ્યા છે ને, તો કશ્યપ મુનિ અને માતા અદિતિ એમના દ્વારા એમનો જન્મ થયો છે. શેને માટે આવ્યા છે તમે કહી દઉં. દેવાનામ કાર્ય સાધતા, દેવતાઓનું કાર્ય કરવાને માટે આવ્યા છે, એમને નથી આવ્યા. એ પ્રયોજન છે એમનું આવવાનું, જન્મ લેવાનું, ઉતલ પર પધારવાનું. ચેતવ્યા એમને પ્રતિશ્રુતમ ત્વયે તસ્મે યદનર્થમ જાનતા. વાસ્તવિકતા જાણ્યા વગર તમે આપવાને માટે તૈયાર થયા છો. વળી મારા મતે આ યોગ્ય નથી. ન સાધુ મંદિર જે વગર સમજે આપ આપવાને માટે તૈયાર થયા છો, યોગ્ય નથી. વિચક્ષણ વ્યક્તિ એવી હોવી જોઈએ, કોઈ પણ કાર્ય કરે તેનું પરિણામ શું આવશે એ વિચારે. દૈત્યાનામ મહાન ભગતો નયા. તમે જે કાર્ય કરી રહ્યા છો એનું પરિણામ શું આવશે, દૈત્યોને સૌથી મોટો અન્યાય થશે. આનું નામ હિતેચ્છ. બલિરાજાએ પૂછ્યું નથી, છતાં પણ સલાહ આપે છે. આપ્તજન છે ને, ગુરુ છે, આચાર્ય છે, એમની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે, માટે પોતાના શિષ્યની ચિંતા કરે છે. જો મારી વાત નહીં માનો ને, ઈશતે સ્થાન ઐશ્વર્યમ શિયમ તેજો યશસ્વતમ. યદિ મારી વાત નહીં માનો તો આ નાના એવા બાળક જેવા જે દેખાય છે ને, એ વામનજી તમારી પાસેથી શું લઈ લેશે? જણાવ્યું ઐશ્વર્યમ શ્રિયમ તેજો યશાહ, આ બધું તમારી પાસે લઈ લેશે. તમારું ઐશ્વર્ય, લક્ષ્મી, તેજ આ બધું જ લઈ લેશે. ઐશ્વર્ય એટલે શું? બાલ પ્રબોધનીકાર સમજાવે છે, ઐશ્વર્યમ સ્વર્ગ રાજ્ય. આ સ્વર્ગનું જે રાજ્યને જાહો જનાલી છે, સંભાળશો નહીં ને તો જતું રહેશે. મેળવવું તો ખૂબ કઠિન છે, પણ મેળવ્યા પછી એને સંભાળવું એની કરતા પણ કઠિન છે. જો રાજા ઐશ્વર્યમ સ્વર્ગ રાજ્યાધિકમ, આ સ્વર્ગનું રાજ્ય વગેરે છે ને બધું જતું રહેશે. શ્રિયમ ધનાદિ સંપત્તિ. શ્રી એટલે ધન, સંપત્તિ, આ પણ જશે. અને બંને જશે એટલે તમારો યશ ત્રિલોક્યમાં અત્યારે પ્રસરેલો છે ને, એ પણ જતો રહેશે. વાત જરા વિચારવા જેવી છે. શબ્દો તો આપ લોકો જાણો છો, કારણ કે આપણે વિચાર કર્યો છે આ બધા શબ્દોનો. પણ લૌકિક યશનો સંબંધ લૌકિક ઐશ્વર્ય અને ધનની સાથે છે. શક્ય હોય તો સિદ્ધાંત યાદ રાખજો. અને અલૌકિક યશનો સંબંધ અલૌકિક ઐશ્વર્ય અને ધનની સાથે છે. અને વૈષ્ણવોનું અલૌકિક ધન યદિ કંઈક છે તો શ્રી ઠાકોરજી છે, આપણા પ્રભુ છે. અને જેમનું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું છે એ પ્રભુના સેવકો, એ ભગવદ ભક્તોનો યશ છે, એ તો ચિરકાલ પર્યંત રહે છે. નહીંતર આજે આપણે યાદ કરીએ છીએ ભગવાનના ભક્ત વિદુરજીને યાદ કરીએ છીએ, ઉદ્ધવજીને યાદ કરીએ છીએ. બદ્રીનારાયણમાં દર્શન કરવાને માટે જાય તો બદ્રી વિશાલ લાલકી જય બોલે, તો આ વિશાલ રાજાને યાદ કરવામાં આવે છે. પંઢરપુર જાય તો પુંડરીક વિઠ્ઠલ એમને યાદ કરવામાં આવે છે. પુંડરીકનો યશ આટલા વર્ષોથી, આટલી સદીઓથી રાખે છે.
અને પુષ્ટિ માર્ગમાં અષ્ટ સખાનો યશ. નિત્ય પ્રાતઃકાલમાં વૈષ્ણવને કાર્ય કીર્તનનું ગાન થાય છે. અષ્ટ સખાનો યશ. એમની વાણીમાં ભગવાનનો યશ છે ને, એટલે ભગવાનના દ્વારા એમનો યશ. પ્રભુની લીલાના દિવ્ય દર્શન કર્યા, એનું ગાન કર્યું નથી. બસ આ દીર્ઘકાલ પર્યંતનો યશ કારણ આ ભગવાન સંબંધિત છે. શુક્રાચાર્યજી સમજાવી રહ્યા છે, રાજ્ય અને ધન જાય એટલે યશ એની સાથે સાથે જતો રહે, વાત તો સમજી શકાય છે. પણ ભગવાનના જે ભક્તો છે એ ભગવદ ભક્તો આવા યશથી પર છે. શુક્રાચાર્યજી આગળ સમજાવે છે, ત્રિવિક્રમે રિમાન લોકાન વિશ્વકાય પ્રવિશ્ય. જો રાજા, તમને જે દેખાતું નથી ને એ મને દેખાય છે. અત્યારે વામન બનીને આવ્યા છે, પણ જ્યારે માંગવાનું હોય ત્યારે વામન છે, લેવાનું આવશે ને 3 પગલા ભરવાના આવશે ને ત્યારે વિરાટ થશે, વિશ્વરૂપ થશે. અને 3 પગલા, 2 પગલામાં જ આમ તો બધું જ લઈ લેશે. શુક્રાચાર્યજી કહે છે 3 પગલામાં 3 લોકને લઈ લેશે. કદાચ તારી આપવાની ઈચ્છા છે તો વિચાર કર. સર્વસ્વમ વિષ્ણવે દત્વા મૂળવર્તિષ્યસે. સચેત કર્યા છે, સાવધાન કર્યા છે. જો બધું જ તું એમને આપી દઈશ તો પછી ભવિષ્યમાં તારી આજીવિકા, એના માટેનો પ્રબંધ શું? વાત જરા વિચાર તો કર. તારું ભરણ પોષણ કઈ રીતે કરીશ? તારા જીવનનો નિર્વાહ કઈ રીતે કરીશ? શુક્રાચાર્યજી દીર્ઘદ્રષ્ટા છે, વિચક્ષણ છે, ભવિષ્યને જોઈ પણ શકે છે. ભવિષ્ય બાકી રહ્યા છે. જો રાજા, ક્રમતો ગામ પદૈકેન દ્વિતીયેન દિગંબિતો ખંચકાયેન મહતા કાર્તિયસ્ય કુતો ગતિ. જ્યારે વામનમાંથી વિરાટ બનશે ને ત્યારે એ શ્રીચરણના 1 પગલાથી સમસ્ત જે ભૂમંડળ છે, આખી પૃથ્વી એને પોતાના વશમાં કરી લેશે. દ્વિતીયેન દિવમ વિભોગ. બીજું શ્રીચરણ જ્યારે લંબાવશે ત્યારે દિવમ, સ્વર્ગલોક, આકાશનો દિવ્ય લોક છે, એને પોતાના વશમાં કરશે. ખમચકાયેન, પોતાના શિયન વડે, પોતાની કાયા વડે આકાશ એને પોતાના વશમાં કરશે. અને 2 પગલામાં જ્યારે બધું લઈ લેશે ત્યારે તું તારી પ્રતિજ્ઞા કઈ રીતે પરિપૂર્ણ કરી શકશે? 3 પગલા આપવાની પ્રતિજ્ઞા છે, એ તારાથી પરિપૂર્ણ કઈ રીતે થઈ શકશે? જરાક વિચાર તો કર શાંતિથી. અને જ્યારે આપવાનું કઈ એને આપીશ નહીં, તેનું પરિણામ શું આવશે તને નથી દેખાતું, હું જણાવું. નિષ્ઠામ તે નરકે મન. જો રાજા, તારે નરકમાં જવું પડશે. યપ્રદાતુ પ્રતિશ્રુતમ. કારણ કે એક વખત તે આપવાની વાત થઈ અને પછી નહીં આપે ને તો તારે નરકમાં જવું પડશે. તને સાવધ કરવો એ મારું કર્તવ્ય છે. શુક્રાચાર્યજી આગળ કહી રહ્યા છે, ન તદ્દાનમ પ્રશંસન્તિ યેન વૃત્તે વિપત્ય. શ્રીમદ ભગવદ ગીતામાં વિચાર કરવામાં આવ્યો છે, સ્મૃતિકારો વિચાર કરે છે. ઇતિહાસકાર ઇતિહાસ એટલે મહાભારત. જ્યાં આપણે ઇતિહાસ શબ્દ લઈએ છીએ ત્યાં મહાભારત, અને કાવ્ય શબ્દ લઈએ છીએ ત્યાં વાલ્મીકી રામાયણ. આપણા પુરાણોમાં વિચાર કરવામાં આવ્યો છે. દાનનું પ્રકરણ છે ને, દાન જેમને આપવાનું હોય એમનામાં પણ પાત્રતા જોઈએ. કયા પ્રકારે કોને કેટલું આપવું, શાસ્ત્રકાર બધો વિચાર કરે છે. શુક્રાચાર્યજીની રીતે એવું સમજાવે છે, ન તદ્દાનમ પ્રશંસન્તિ યેન વૃત્તિર્વિપત્યઃ. ઘણું બધું
આપવાની જેની વૃત્તિ છે, પણ એવું દાન ન કરવું જેના દ્વારા પોતાને હાનિ થાય. સિદ્ધાંત જરા સમજવા જેવું છે, વિચારીએ આપણે. કર્ણ, જ્યાં દાની પુરુષોની વાત આવે છે ત્યાં કર્ણનું નામ પણ આવે છે. કોઈ સામાન્ય પુરુષ નથી. કર્ણ ચરિત્ર વાંચીએ, ભલે જેટલા પણ દુર્ગુણો હશે, દ્રૌપદીજીને માટે બોલ્યા, પાંડવોનો દ્વેષ કર્યો, બધું જ કર્યું, પણ દાની તરીકે વિચાર કરવાનો હોય. ભગવાન શ્રી કૃષ્ણએ રાજસુ યજ્ઞના પ્રસંગે દાન આપવાને માટે જેમની નિયુક્તિ કરી, તો કર્ણની એમને નહીં આપી શકે છે. ઇન્દ્ર તો સમજાવે છે, તમારી પાસે માંગવાને માટે દેવતાઓ તો સમજાવે છે એમને કે લેવાને માટે આવશે તમારી પાસે, ઇન્દ્ર આવશે, સૂર્યનારાયણ સમજાવે છે, પણ કવચ અને કુંડલ આપશો નહીં, મુશ્કેલી થશે. સૂર્યપુત્ર છે ને. અને ત્યારે કર્ણ કહે છે, આપવું એ તો મારો સ્વભાવ છે. અને વાસ્તવિકતામાં ઇન્દ્ર આવે છે, કવચ અને કુંડલ માંગી લે છે, એના બદલામાં પછી અમોઘ શક્તિ માંગે છે કર્ણ. બધા વિસ્તારથી પ્રસંગો છે, પણ કહેવાનું તાત્પર્ય કેટલું છે, આપવું એમાં વિવેક રાખવો જોઈએ. આ શુક્રાચાર્યજીને ન તદ્દાનમ પ્રશંસન્તિ. વિદ્વાનો એવું સમજાવે છે, જે દાન આપ્યા પછી પોતાના જીવન નિર્વાહને માટે કંઈ ન બચે, એ દાન પ્રશંસનીય નથી. શુક્રાચાર્યજીની વાત આમ વિચાર કરીએ આપણે. ગુજરાતી ભાષાની જે કહેવત છે ને, ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, એની જેવો ઘાટ થાય. પણ જે મહાપુરુષો છે, જે દાની છે, જે ભગવદ ભક્તો છે, એમની વિચારધારા, એમનું જીવન જીવવાની શૈલી આખી અલગ છે. મહારાષ્ટ્રની ભૂમિ છે ને, હું તો મુંબઈમાં રહું. આપ લોકો દેશ વિદેશના શ્રવણ કરો છો. અનેક સંતો થયા આપણને. લગભગ શ્રી તુકારામજીનો પ્રસંગ છે. પત્ની મોકલે છે શેરડી લેવા માટે. નામદેવીજી છે કે તુકારામજી, પણ જે પણ નામ હશે, સંત પુરુષના જીવનનો પ્રસંગ છે. શેરડી લેવાને માટે મોકલ્યા. શેરડી લીધી છે, માર્ગમાં જે મળે છે ને આપે છે. એક સાંઠો આપે, બે આપે, આમ કરતા કરતા ઘરે આવે છે. અને ઘરે જયારે પહોંચ્યા છે, પત્નીએ બારણું ખોલ્યું, હાથમાં કેવળ એક સાંઠો બચ્યો હતો. સમજી ગઈ પત્ની, પોતાના પતિને ઓળખે સારી રીતના. લેવાને માટે મોકલ્યા હતા, પણ જે લીધું માર્ગમાં બધાને આપતા આપતા દરસતી આવે છે. અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો. આ સંત પુરુષના હાથમાંથી પેલો શેરડીનો સાંઠો લીધો છે અને જોરથી એ મહાપુરુષના બરડામાં, એમની પીઠમાં જોરથી એ સાંઠો માર્યો છે. એટલો જોરથી પ્રહાર કર્યો, એના શેરડીના બે ભાગ થઈ ગયા. બીજું કોઈ હોય તો ગુસ્સે થાય, પણ આ મહાપુરુષ ભગવદ ભક્તિ કરતા હતા, વાસ્તવિકતામાં ભગવદ ભક્ત હતા. શેરડીના બે ટુકડા પડ્યા નીચે, લઈ લીધા હાથમાં અને ખૂબ વિનમ્રતાથી પોતાની પત્નીને કહ્યું, ખૂબ કૃપા કરી, હા, જો આપણે બે જણ શેરડીનો એક ટુકડો, એક સાંઠો, આપણે એના બે ભાગ કરવા પડે ને, બસ આ તમે કરી દીધા, તો આ એક ભાગ તમે રાખો અને એક રાખો. આવા મહાપુરુષો આપણી ભૂમિમાં થયા છે. અને બીજે ક્યાંય ન જવું હોય, જો આપવાનું કોને આવડ્યું, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી લેજો. કનકાભિષેક થયો, એટલું બધું મણ સોનું મળ્યું, પોતાના માટે કશું જ ન રાખ્યું. બહુ આગ્રહ કર્યો, 7 સોના મહોર લીધી, પણ પોતાના માટે નહીં, શ્રી ઠાકોરજીના માટે
રાજાનું મન જાળવ્યું. આપણે ત્યાંના મહાપુરુષ. શુક્રાચાર્યજી સમજાવે છે, રાજા જીવન નિર્વાહ આવશ્યક છે, પોતાનું પેટ ભરવું આવશ્યક છે. અને એનાથી આગળ કહું, હવે શુક્રાચાર્યજીની વાત ધર્મસંમત કઈ રીતે છે. શુક્રાચાર્યજી કહે છે, દાનમ યજ્ઞસ્તપ કર્મ લોકે વૃત્તિમતો યથા. જો રાજા વ્યક્તિની પાસે સંપત્તિ હોય તો એના દ્વારા દાન કરી શકે, યજ્ઞ કરી શકે અને સમાજમાં પરોપકારના જે કાર્ય કરવાના હોય, શાસ્ત્ર એ પણ સમજાવે છે કે એ પણ વ્યક્તિનું કર્તવ્ય છે. સંપત્તિ હશે ને તારી પાસે તો તું કરી શકશે, એટલા માટે તને સમજાવું છું. ન તદ્દાનમ પ્રશંસન્તિ યેન વૃત્તિર્વિપત્તિ. અને તે યજ્ઞ કર્યો, યજ્ઞ દ્વારા તને આ બધું પ્રાપ્ત થયું છે ને, બ્રાહ્મણોની કૃપા પ્રાપ્ત થઈ, યજ્ઞમાંથી દિવ્ય રથ મળ્યો, આયુધ મળ્યો, એના દ્વારા તને આ સ્વર્ગનું રાજ્ય મળ્યું. સમજાવ્યા. દાન તત્પર રાજા બલિ થયા છે, એમને ચેતવણી આપી છે. સદગુરુ છે, પરિચય કરાવ્યો. શુક્રાચાર્યજીની નીતિ લોકો જાણતા અજાણતા એને કંઈક અનુસરે છે. સમાજમાં શું ચાલે છે, પોતાના જીવન નિર્વાહને માટે જોઈતું મળી રહે, એની પછી જે વધારાનું હોય એનું દાન. પોતાને વાપરતા જે વધેલું હોય એનું દાન આપે. પણ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આપણે વિચારીએ તો સૌથી પહેલા જે પણ કંઈક છે એ બધું જ શ્રી ઠાકોરજીના માટે છે. ઠાકોરજીને આપણે સમર્પિત કરીએ, સમર્પણ કરીએ, નિવેદન કરીએ, પછી પ્રભુ પ્રસાદી છે એને આપણે આપણા ઉપભોગને માટે લઈએ છીએ. અને પ્રભુની પ્રસન્નતાને માટે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો સર્વે કરવાને માટે વૈષ્ણવો અટકાય નહીં. પોતાની પાસે સર્વસ્વ હોય એ બધું જ ભગવત સેવામાં, વિનિયોગમાં એ વૈષ્ણવ લાવી દે. આ સ્નેહપૂર્ણ ભક્તિ બે વાક્યમાં એક દ્રષ્ટાંત યાદ કરાવી દઉં આપને. આપ સૌ જાણો છો, વિવરણની આવશ્યકતા નથી. એક સેવકે માર્ગમાંથી જતા ગુલાબનું પુષ્પ જોયું અને કેટલી રકમ લઈને ગુલાબનું પુષ્પ ખરીદ્યું હતું આપ લોકો સૌ જાણો છો. અને પછી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને જયારે થયું છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રી મસ્તકનો ભાર વધી ગયો છે. આ પુષ્ટિનો સિદ્ધાંત છે. આ ભાર જે વધ્યો પુષ્પનો ન હતો, આ ભાર તો ભક્તના ભાવનો ભાર હતો. જેમના એક એક રૂમમાં એક એક બ્રહ્માંડ છે એ ભગવાન ભક્તના ભાવની પાસે જાણે પોતાનું શીશ નમાવી દીધું હોય નમી પડ્યા છે. સર્વસ્વ સમર્પણ કરવાનું છે. શેના માટે? આપણું કર્તવ્ય છે, સાથે સાથે પ્રભુની પ્રસન્નતાને માટે આત્મનિવેદન કરીએ છીએ આપણે. એની પાછળના સિદ્ધાંત એક તરફ શ્રી શુક્રાચાર્યજીની નીતિ છે, બીજી તરફ શ્રી વલ્લભ વેદાંત છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, જે પણ છે પ્રભુને સમર્પિત કરવાનું, કલ્યાણ થશે. એનાથી આગળનો 37મો શ્લોક ખૂબ પ્રસિદ્ધ છે. વિચારી શકાય આપણે શ્રીમદ ભાગવત એન્ડ મની મેનેજમેન્ટ. કેટલા સુંદર સિદ્ધાંતો આપણને મળે છે આ ચરિત્રમાં. શુક્રાચાર્યજી કહે છે, જો રાજા દાન આપવા તૈયાર થયા છો, પણ પોતાની સંપત્તિને કઈ રીતના કયા કયા ભાગમાં વહેંચવી જોઈએ
એ પણ જરા જાણીએ. દરેકે યાદ રાખવા જેવા શબ્દો, આમાંથી કંઈક ને કંઈક તો કામ લાગશે. ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચદા વિભજન વિત્તમ તથા મંત્ર ચમોદતે. જો રાજા ધન મળ્યું હોય ને તો એ ધનને 5 ભાગમાં વિભક્ત કર, સુખી થવાનો માર્ગ તો આ છે. કયા 5? ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય છે. થોડોક વિચાર કરીએ. પહેલું છે ધર્માય. ધનનો એક ભાગ છે ધર્મને માટે છે. ટીકાકાર સમજાવે છે ધર્માય પુણ્યોત્પત્તય. ધર્મ દ્વારા પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિમાં આપણે પાપ પુણ્યનો વિચાર નથી કરતા. આપણે તો બધું શ્રી ઠાકોરજીને માટે જ છે. પુણ્યોત્પત્તિ એટલે મનુષ્યનું કર્તવ્ય છે શુક્રાચાર્યજીની નીતિ પ્રમાણે એ ધનનો જે પહેલો ભાગ છે, એક ભાગ એ ધર્માય, ધર્મને માટે છે. ખૂબ વિચાર કરવા જેવો છે. વિશ્વના વિવિધ ધર્મના લોકો પોતાના ધર્મને માટે ઘણું કરે છે. આપણા સંપ્રદાયમાં પણ કરે છે. વૈદિક સંપ્રદાયમાં, વૈદિક જે ધર્મ છે એમાં પણ કરે છે, પુષ્ટિ માર્ગમાં પણ કરે છે. ક્યાંક ઓર્ગેનાઇઝ છે, વધારે દેખાય છે. ક્યાંક થોડું ઓર્ગેનાઇઝ ઓછું હોય એટલે ઓછું દેખાય. ક્યાંક એક સાથે હોય, એક્યુમ્યુલેટ થયેલું હોય એટલા માટે દેખાતું હોય. ક્યાંક છૂટું છૂટું થતું હોય એટલે ન દેખાતું હોય, તો ઓછું દેખાતું હોય. પણ પોતાની સંપત્તિનો એક ભાગ ધર્મને માટે કાઢવો દરેકને માટે થતો હોય છે. બીજો શબ્દ છે યશ છે. યશ, યશ સે સ્વ સત્કીર્તિ લાભાય. સમાજમાં યશ મળે, કીર્તિ વધે, એના માટે બીજો ભાગ કાઢવો જોઈએ. આ શુક્રાચાર્યની નીતિ છે. ફેમસ થવું, પ્રસિદ્ધ થવું, ફેમ પ્રાપ્ત કરવી અઘરું છે. આજનું સંશોધન એવું સમજાવે છે, વર્ક ઓન યોર ફેમ એવરી ડે. દરરોજ જ પોતાની પ્રસિદ્ધિને માટે થોડોક સમય આપવો, થોડોક પ્રયત્ન કરો. This means many things. ઘણું બધું એની સાથે જોડાયેલું છે. It can be to join new groups. જે સોશિયલ મીડિયામાં અત્યારે વોટ્સઅપ વગેરેના અલગ અલગ ગ્રુપો ચાલતા હોય, અથવા તો ફિઝિકલી જ્યારે બધાને મળવાનું થતું હોય, લોક સંપર્ક. આજના સંશોધનકારો, રિસર્ચ કરનારા એવું કહે છે, પ્રસિદ્ધ થવાને માટે લોક સંપર્ક જરૂરી છે. To join new groups. આપણે યશ શબ્દ સમજીએ છીએ અને યશ શબ્દના અનુસંધાનમાં અત્યારનો જે વિચારધારા છે એનો વિચાર કરીએ છીએ. બીજું એવું પણ કહેવામાં આવે છે to contact local media with a press release. જે પણ સ્થાનિક મીડિયા હોય, તેના જે પ્રેસ હોય, ન્યૂઝપેપર હોય, પિરિયોડિકલ્સ હોય, એમાં તમારા આર્ટિકલ આવતા હોય, તમારા જે પણ કાર્યક્રમ થતા હોય, એની કંઈક ને કંઈક રિપોર્ટ આવતા હોય, એ પણ પ્રસિદ્ધ થવાને માટેનો એક બીજો પર્યાય છે. અત્યારનું રિસર્ચ એવું ત્રીજી વાત સમજાવે છે, ક્રિએટિંગ અમેઝિંગ કન્ટેન્ટ ફોર વિડીયોઝ. કંઈક એવું તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ, કોઈક એવા વિડીયો હોવા જોઈએ જેનાથી તમારી પ્રસિદ્ધિ વધે. સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે અત્યારે તો ઓપન છે બધું. વિશ્વના વધારે ને વધારે લોકો એની સાથે જોડાતા જાય છે. આ એનું પ્રમાણ છે. સાથે સાથે રીચિંગ આઉટ ટુ ન્યૂ કોમ્યુનિટીઝ ઓન સોશિયલ મીડિયા. આ એક માધ્યમ એવું છે, વિશ્વના ઘણા બધા દ્વાર ખોલી દીધા છે આ માધ્યમે. પ્રસિદ્ધ થવું હોય એનો ઉપયોગ અત્યારના વિવિધ ક્ષેત્રની જે વ્યક્તિઓ છે એનો ઉપયોગ કરી રહ્યા છે.
નજરની સામે છે, કેટલાય લાખો કરોડોની સંખ્યામાં એમના ફોલોઅર્સ હોય છે, બધા ટ્વિટર પર હોય, ઇન્સ્ટાગ્રામ પર હોય, અથવા તો પછી જે પણ માધ્યમ હોય. અને એમાં આગળ એવું સમજણ આપવામાં આવ્યું છે, કન્સિસ્ટન્ટલી કમિટ ટુ ડુઇંગ સમથિંગ એવરી ડે ટુ પ્રમોટ યોર ફ્રેન્ડ. છોડ હોય એને દરરોજ જલ આપવું પડે, શરીર હોય એને દરરોજ અન્ન જોઈએ. બસ અહીંયા પણ એવું જ છે. પ્રસિદ્ધ થવાને માટે દરરોજ કંઈક ને કંઈક તમે એના માટે અપડેટ્સ આપતા રહો અને આવી રીતે પ્રયત્ન કરો. 1 વર્ષ પછી એનું પરિણામ શું આવે છે જુઓ. આ વર્ક ઓન યોર ફેમ એવરી ડે. અહીંયા આગળ યશને માટેની વાત છે, પણ ભગવદ ભક્ત છે, આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કોઈ પણ પ્રકારના લૌકિક યશમાં બિલકુલ રસ નથી. એટલે તો ક્યાં એનું નામ આવે ને એ બહુ નથી ગમતું. ધર્માય યશ. ત્રીજી ખૂબ મહત્વની વાત શ્રી શુક્રાચાર્યજી સમજાવે છે મની મેનેજમેન્ટને માટેની. ધનનો ત્રીજો ભાગ શેમાં? અર્થાય. તો અર્થનો અર્થ શું કરવાનો? અર્થાય ધનાદિ વૃદ્ધ્યુપયોગી વ્યાપારાય. ધનનો એક ભાગ એ પ્રમાણે મેનેજ કરવાનો છે કે ભવિષ્યમાં એ ધન આપણે જે આપણા સારા સમયમાં જ્યારે આજીવિકા સારી રીતના ચાલતી હોય, ઇન્કમ સારી હોય ને ઇન્વેસ્ટમેન્ટ સારું કર્યું હોય, ત્યારે પછી જ્યારે આપણી વૃદ્ધાવસ્થા આવે, વિપરીત સમય આવે, ત્યારે એમાંથી કંઈક ને કંઈક આપણને પોતાના જીવન નિર્વાહને માટે મળી રહે અને સાથે સાથે આપણા ધનની વૃદ્ધિ પણ થાય. નીતિપૂર્વકના વેપારમાં રોકાણ કરવું, જેનાથી આવકનો પ્રવાહ ચાલુ રહે. આ જ વાત સમજાવી છે. અર્થાય ધનાદિ વૃદ્ધ્યુપયોગી વ્યાપાર. આપણે ત્યાંના અલગ અલગ જે ન્યૂઝપેપર્સ આવે છે, ઇકોનોમિક ટાઈમ્સ વાંચીએ, સમજાવે છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ, ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ. ઘણા બધા ઓપ્શન્સ હોય. ડાયરેક્ટ ઇક્વિટી હોય, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય, ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ હોય, નેશનલ પેન્શન સ્કીમ હોય, સિસ્ટમ હોય, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હોય, બેંકની ફિક્સ ડિપોઝિટ્સ હોય, સિનિયર સિટીઝનની સ્કીમ હોય, રિયલ એસ્ટેટ હોય, ગોલ્ડ હોય, પ્રેશિયસ મેટલ હોય. અને અત્યારના જે થઈ રહ્યું છે, વિશ્વની પાસે નવું એક સાધન જે આવ્યું છે છેલ્લા થોડાક સમયમાં, ક્રિપ્ટોકરન્સીસ. દરરોજની 5%, 7%, 10% વધઘટ થતી હોય આ કરન્સી. જેમનું જે માઇન્ડસેટ હોય, જેમને જે પર્યાય શ્રેષ્ઠ લાગતો હોય, શુક્રાચાર્યજી વિશ્વના હિતને માટે સલાહ આપે છે. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ જરૂરી છે. આ મની મેનેજમેન્ટ છે. વિચાર કરો, શ્રીમદ ભાગવત આપણા જીવનની સાથે જોડાયેલું છે. આ ત્રીજી વાત. ચોથી વાત, કામાય. ધનનો એક ભાગ કામાય એટલે સ્વભોગાય, સંપત્તિ કમાઈ અને કેવળ એનો સંચય કરવો એ સિદ્ધાંત નથી. ધનનો એક ભાગ પોતાના માટે પણ થોડોક વાપરવા જેવો છે, એટલે જીવન એમને એમ પૂર્ણ થઈ જશે. જે ગમતું હોય તે, કોઈને ટ્રાવેલિંગ ગમતું હોય ટ્રાવેલિંગ કરે, કોઈને શોપિંગ ગમતું હોય શોપિંગ કરે. કામાય. ઇકોનોમીની દ્રષ્ટિએ પણ વિચાર કરીએ જરૂરી છે. કેટલાક દેશોની સ્પેન્ડિંગ ઇકોનોમી હોય છે, કેટલાક દેશોની સેવિંગ ઇકોનોમી. ખાસ કરીને આપણે તેનો વિચાર કરીએ મૂળતઃ સેવિંગ ઇકોનોમી. ઇકોનોમીની દ્રષ્ટિએ પણ વિચાર કરીએ તો જેની પાસે ધન હોય એનો વિનિયોગ કરે. મની સર્ક્યુલેશન એમને તો થતું નથી ને, ધનનો પ્રવાહ ચાલુ રહેવો જોઈએ, ત્યારે સમાજના વિભિન્ન વર્ગોને પોષણ મળે છે. ધનનો 5મો ભાગ છે સ્વજનાય છે. સ્વજનાય એટલે શું? સ્વજન પરિતોષાય. વ્યક્તિ ધનવાન થાય છે, પરિવારના સદસ્યો કંઈક આશા રાખી એની પાસે આવે છે.
ક્યારે કોઈક આવે, આપણી પાસે પ્રભુ કૃપાથી કંઈક સામર્થ્ય હોય અને કંઈક કરી છૂટવાની ભાવના હોય, એમને સંતુષ્ટ થવું. સંપત્તિનો 5મો ભાગ, એમાંથી કંઈક આપી શકાય, કંઈક આપો એમને. ભવાટવીમાં જે આપણે વિચાર કર્યો હતો, આપણા શુક્રાચાર્યજીના વિચાર છે. હવે આ જ વિચારોની સાથે ચાણક્ય નીતિ અને વિદુર નીતિનો પણ વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે. ખૂબ સુંદર સિદ્ધાંત. ચાણક્યને માટે તો કહી શકાય પ્રેક્ટિકલ ફિલોસોફર છે. ખૂબ જ સ્પષ્ટ મત છે. વિદુર નીતિ થોડી સોફ્ટ છે. જો રાજા આ પ્રમાણે કરવામાં આવે ને તો ધનનો વિનિયોગ આ પ્રમાણે કરીશ તો એનો મનુષ્યનો આલોક અને પરલોક આ બંનેમાં સુખ પામે છે. જે મનુષ્ય મુશ્કેલીમાં ના મુકાય એને સુખની પ્રાપ્તિ. અને પછી એ જ વચનની પૂર્તિ કરવાને માટે શુક્રાચાર્ય એવું કહે છે કે જો રાજા મારા મનની વાત નથી કરતો, વેદ વચન એને યાદ કરાવે છે, વેદની ઋચાઓને યાદ કરાવે છે. 6 શ્લોકોમાં 38મા શ્લોકથી આરંભ કરે છે. આપણે થોડો એનો આશય જાણી લઈએ. વેદનો મત છે, શ્રુતિના મતે કોઈકને કંઈ પણ આપવાનો સ્વીકાર કરવો એ સત્ય છે, અને એમ કહીને અસ્વીકાર કરી દેવું એ અસત્ય છે. ખાસ કરીને સાંપ્રત સમયના કહેવાતા દાતાઓએ આ વાત વિચાર કરવા જેવી છે. પબ્લિક ફંક્શન હોય, જાહેર સમારંભો હોય, કોઈને પ્રસિદ્ધિની ભૂખ હોય, દાન આપવાને માટેની જાહેરાત તો કરી દે, કમિટમેન્ટ કરી દે, પણ દાન આપવાનો સમય આવે ત્યારે પોતાના વચનમાંથી ફરી જાય. આ સત્યનું વાંચન છે. શુક્રાચાર્યજી ચેતવે છે. શુક્રાચાર્યજી આગળ કહ્યું, આપણું શરીર એક વૃક્ષ છે. સત્ય એના ફળ અને ફૂલ છે. પણ જો રાજા શરીર જ નહીં રહે તો પછી એના સત્યરૂપી ફળ અને ફૂલ એ પણ ક્યાંથી બચશે? માટે શરીર બચાવવું જરૂરી છે. ધન જ નહીં રહે તો શરીર પણ વૃક્ષની જેમ જ સુકાઈ જશે. એટલા માટે પણ તારે તારા ધનનું રક્ષણ કરવું જરૂરી છે. અને જો રાજા એક સિદ્ધાંત યાદ રાખજે, હું આપીશ આટલું બોલવામાં આવે છે ને એટલે ધનહીન થવાની શરૂઆત થાય છે. નથી કે નહીં આપી શકું, આવું જે બોલી દેશે એ પોતાના ધનને બચાવી લેશે. પણ માંગનારને ધન ના આપીએ એક વખત ખોટું લાગશે, કારણ કે સમાજના લોકોનો અનુભવ એવો છે, પૈસા કોઈ માંગે આપણે આપીએ ત્યારે સારા લાગીએ, સમયસર પૈસા પાછા ન આવે એ પૈસા આપણે માંગીએ ત્યારે આપણે ખોટા લાગીએ. એમાં પછી પૈસા પણ જાય અને સંબંધ પણ બગડે. એટલા માટે શુક્રાચાર્યજીની આ જે વાત છે વિચારવા જેવી છે. શુક્રાચાર્યજી કહી દે છે, હું નહીં આપું રાજા, આટલું કહી દે ને તારું ધન બચી જશે. તેને સંબંધ રાખવો હશે તો રાખશે, ન રાખવો હોય તો ન રાખે. પણ સજ્જનો આમ કરી નથી શકતા. સજ્જનનો સ્વભાવ હોય છે એની પાસે સંપત્તિ હોય તો ત્યારે પણ કોઈને ના નથી પાડી શકતા. એમના સ્વભાવમાં આપવાની વૃત્તિ છે તે વણાયેલી હોય છે. અને શુક્રાચાર્યજી બોલતા બોલતા આગળ બોલ્યા. અંતિમ શ્લોક છે અધ્યાયનો. કેટલાક સ્થાન એવા છે જ્યાં આગળ અસત્ય બોલવાની નિંદા નથી થતી. સ્ત્રીશો નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાદ જગત્સુતમ. કયા કયા સ્થાન ઉપર અસત્ય બોલીએ તો એની નિંદા નથી થતી? જો 2 શબ્દ છે અહીંયા આગળ. શબ્દ છે અસત્યની નિંદા નથી, અસત્યનું પાપ નથી એવું નથી. કયા કયા પ્રસંગે નિંદા નથી? એમાં પહેલો શબ્દ લીધો છે સ્ત્રીશુ.
સ્ત્રી પાસે ક્યારેક ખોટું બોલવું પડે, અસત્ય બોલવું પડે. શુક્રાચાર્યની નીતિ એવું કહે છે, એની બહુ નિંદા નથી. સ્ત્રીશુ પ્રોત્સાહનેન વશીકારાર્થમ. ક્યારેક સ્ત્રીને પ્રસન્ન કરવાને માટે અસત્ય બોલવામાં આવે, શુક્રાચાર્યજી કહે છે કે નિંદનીય નથી. એકદમ લૌકિક ભાષામાં વાત કરી આપણી આ વાતને સમજવાને માટે. સ્ત્રી સૌંદર્યવાન હોય, સુંદર હોય કે નહીં, પણ પ્રિયતમે પોતાની પ્રિયતમાની પ્રશંસા કરવી પડે, અન્યથા શૃંગાર રસોત્પત્તિ એ થઈ ન શકે. મારા પિતાજી આ શબ્દને સમજાવતા હતા, તેમાં સુવર્ણના ઘરેણાનું એક દ્રષ્ટાંત આપતા, ખૂબ સુંદર વિશ્લેષણ કરતા હતા શબ્દોનું. આજે દ્વાદશીની તિથિ છે, કાર્તિક માસ કૃષ્ણ પક્ષ. મારા પિતૃચરણ, એમને 10 વર્ષ થયા, 10મી પુણ્ય. સરસ લીલાનું જે આયોજન આપણે કર્યું હતું, મારા પિતાજીની સ્મૃતિમાં પણ હતું અને સાથે સાથે શ્રી રમેશભાઈની સ્મૃતિમાં પણ હતું. ખૂબ સુંદર. આજે પણ મારા આ બધા જે પ્રસંગો શ્રવણ કર્યા હતા મારા પિતૃચરણના શ્રીમુખે, શ્રીમદ ભાગવતનો કથા વિભાગ મૂકવો નથી પડે પ્રભુની કૃપાથી. એટલી બધી વખત મારા પિતૃચરણના મુખે આ બધી કથાઓ શ્રવણ કરી, એ શબ્દો કંઠસ્થ થઈ ગયા, હૃદયમાં વસી ગયા. ઘરેણાનો દ્રષ્ટાંત આપી અને આ વાત સમજાવતા હતા. સ્ત્રી શું? પ્રણામ કરું મારા પિતાજીના શ્રી ચરણોમાં. આજે પુણ્યતિથિ છે એના માટે. બીજો શબ્દ છે નરમણી. નરમણી એટલે પરિહાસ. મજાક મશ્કરીમાં ક્યારેક અસત્ય બોલે તો એની નિંદા નથી, પણ ધ્યાન રાખવાની વાત એ છે, મશ્કરી કોની સાથે કરવી એનો પણ વિવેક હોવો જોઈએ. અષ્ટાવક્રની મશ્કરી કરી અંગે અંગે વાંકા થવું પડે. નલકુબર અને મણિગ્રીવનો પ્રસંગ યાદ કરવાનો, સાંબ અને ઋષિઓનો પ્રસંગ યાદ કરવાનો. વિવેક વિસરાય છે, વિસામણની શરૂઆત થાય છે, મુશ્કેલીની શરૂઆત થાય છે. ત્રીજો શબ્દ છે વિવાહ. વરાદી સ્પુત્ર. ક્યારેક કોઈકના વિવાહ ગોઠવાતા હોય, શુક્રાચાર્ય એવું કહે છે, થોડુંક સમવિષમ હોય અને જો આપણે જીવ હલાવીએ અને બંને બાજુનું કામ થતું હોય તો ત્યાં આગળ કંઈક અસત્ય બોલવું પડે તો નિંદનીય નથી. પણ શાંતિથી વિચાર કરીએ, અસત્યના પાયા ઉપર જે ઇમારત ચણાય છે એમાં પછી મુશ્કેલી ઘણી બધી થાય છે. પછી એટેચમેન્ટમાંથી ડિટેચમેન્ટ ક્યારેક થઈ જાય એ કહી ન શકાય. શુક્રાચાર્યજી શુભચિંતક છે સમાજના, એટલા માટે પોતાનો મત આ રીતે વ્યક્ત કરે છે. ચોથો શબ્દ છે વૃત્ત્યર્થે, જીવિતાર્થ. નોકરી, ધંધો, આજીવિકા એના વિશે ક્યારેક કંઈક અસત્ય બોલવામાં આવે, શુક્રાચાર્યજી કહે છે નિંદ્ય નથી. પેટનો ખાડો પૂરવો આવશ્યક હોય ત્યારે કદાચ અસત્ય બોલવાનો પ્રસંગ આવે, નિંદનીય નથી. ચોથું છે પ્રાણ સંકટે. સ્વસ્ય પ્રાણ સંકટે પ્રાપ્તે તત્પરિહારાર્થ. પોતાના પ્રાણોને રક્ષણ કરવાના સમયે બોલવામાં આવતું અસત્ય એ પણ નિંદનીય. પ્રાણ હશે તો પ્રાયશ્ચિત કરી શકીશું, પ્રાણ જ નહીં રહે તો પ્રાયશ્ચિત કરીને એના દોષમાંથી આપણે નિવૃત્ત કરી શકીશું. ખૂબ વિચાર કરવા જેવો છે. સમય થવા આવ્યો છે એટલે સંક્ષિપ્તમાં કહું છું, પણ મહાભારતનો પ્રસંગ આની સાથે વિચારવા જેવો છે. પ્રાણ સંકટ. દ્રોણ પર્વ, એમાં ભગવાન જે આજ્ઞા કરે છે, દ્રોણના વધ સમય ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને અસત્ય બોલવાને માટે સમજાવે છે. એ પ્રસંગનું સંકલન પ્રાણ સંકટની સાથે કરવામાં આવે. પાંડવોની સેનાના પ્રાણ બચાવવા પ્રભુ એક સમયે સમજે છે કે આવશ્યક છે, અને દ્રોણ જો જીવતા રહે તો એ શક્ય ન હતું,
પ્રસંગ ચાલ્યા રહ્યો છે. ગો બ્રાહ્મણાર્થે ગવામ બ્રાહ્મણાના હિતાર્થે, ગાય અને બ્રાહ્મણના હિતને માટે જો અસત્ય બોલવામાં આવે, શુક્રાચાર્યજી કહે છે એ નિંદનીય નથી. પિતાજી કહેતા હતા કથામાં, તલવાર લઈને કોઈ ગાયની પાછળ પડ્યું હોય, આપણે બેઠા હોઈએ, ગાય પૂર્વ દિશામાં ગઈ હોય, શોધતું શોધતું કોઈ એને આવે, ખબર છે કે હાથમાં તલવાર છે, ગાયને મારવા જાય છે, આપણને પૂછે ગાય ક્યાં ગઈ, તો આપણે એને દેખાડાય નહીં પૂર્વ દિશામાં, એને કહેવું પડે કે પશ્ચિમ દિશા તરફ જા, તો ગાયના પ્રાણ બચશે. બીજી દિશામાં તેને મોકલી દેવો પડે. અને 7મો શબ્દ કયો છે હિંસાયા, યસ્ય કદાચિદપી પ્રાપ્તાયામ ચ અનૃતમ, યસ્ય કસ્યચિદપી પ્રાપ્તાયામ ચ અનૃતમ. કોઈના પ્રાણોનું રક્ષણ કરવાનો પ્રસંગ આવે અને ત્યાં આગળ અસત્ય બોલવું પડે, શુક્રાચાર્યજી કહે છે એને બને. આ વાક્યોની શ્રુતિ શુક્રાચાર્યજી જે શ્લોક કયા છે એની શ્રુતિ ભક્ત મનોરંજની નામની ટીકા છે. ખૂબ એનો વિસ્તારથી સુંદર સમજણ આપવામાં આવી છે. પણ જેટલું અત્યારના સમય એને અનુસાર લઈ શકાય એટલો આના વિશે કંઈક બોલવાનો માટે પ્રયત્ન કર્યો. પ્રભુ કૃપા કરે, આ વાણીને સ્વીકારે. આ શ્રીમદ ભાગવતનો 8મા સ્કંદનો 19મો અધ્યાય છે. ખૂબ સુંદર શબ્દો છે, ભગવાનના શબ્દો પણ. બલિરાજા જે બોલ્યા હતા એમના શબ્દોની પ્રશંસા પણ કરી અને શુક્રાચાર્યજીના વચન જીવનનું ઘડતર કરે છે. શ્રીમદ ભાગવત આપણા સૌના જીવનની સાથે જોડાયેલું છે. માટે શ્રીમદ ભાગવત વાંચવું, વિચારવું, શ્રવણ કરવું અને આપણા સંતાનોને સમજાવવું આપણા માટે જરૂરી છે. પુનઃ એક વખત આજના દિવસે મારા પિતૃચરણની પુણ્યતિથિ એ નિમિત્તે પ્રભુ કૃપાથી જે પણ એમની પાસેથી મળ્યું, આપ સૌ એનો લાભ લો છો, એનો આનંદ લેશો. મારા પિતાજીના શ્રી ચરણોમાં સમર્પિત કરી પ્રણામ કરી આ વાણીને શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં સમર્પિત કરતા પુનઃ એક વખત મનોરથી પરિવાર વતીથી આપ સૌને ભગવત સ્મરણ કરું છું. આપ સૌને પણ ભગવત સ્મરણ એવં આશીર્વાદ શ્રી ઠાકોરજીની કૃપા સૌની પર બનેલી રહે એ વિજ્ઞપ્તિ પ્રભુના શ્રી ચરણોમાં કરી આ અધ્યાયને આપણે વિરામ આપીએ. કે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સાત્વત સંહિતાયામ આનંદસ્ય હરે લીલાયામ અષ્ટમ સ્કંદે એકોનવિંશો અધ્યાયઃ.